આ વિડીયોની અંદર આપણે આગળના જે વિડીયોમાં ફર્સ્ટ પાર્ટની અંદર સિમ્પ્લેક્સ મેથડનું જે એક્ઝામ્પલ ઇનકમ્પ્લીટ હતું તો એને કમ્પ્લીટ કરીએ. તો ફર્સ્ટ પાર્ટની અંદર આપણે આટલે સુધી જોઈ ગયા હતા કે જે ઇનકમિંગ વેરિયેબલ હતો બેઝિસની અંદર એ કયો હતો x3, રાઈટ, અને જે આઉટગોઈંગ વેરિયેબલ હતો એ S2. અને કેલ્ક્યુલેશનમાં મેં ખાલી લખવામાં એક ભૂલ કરી હતી જે મેં આની અંદર સુધારી દીધી છે, બરાબર. આની વેલ્યુ 29/3 આવશે. તો હવે અહીંથી આગળ આપણે કન્ટિન્યુ કરીએ તો પહેલાં બેઝિસની અંદર વેરિયેબલ લખી લઈએ કે કયા કયા આવે. તો x2, S2ની જગ્યાએ કયો વેરિયેબલ આવશે? x3, અને S3 એઝ ઇટ ઇઝ, રાઈટ. x2, x3 અને S3. અહીંયા મેં બાકીની જે વેલ્યુઝ હતી કે જે આપણે એઝ ઇટ ઇઝ રિપીટ કરીએ એ પહેલેથી લખેલી જ છે, બરાબર. તો હવે આના જે કોએફિશિયન્ટ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં ભલે એ બી આપણે લખી દઈએ. તો x2નો કોએફિશિયન્ટ થાય 5, x3નો કોએફિશિયન્ટ 4 અને S3નો કોએફિશિયન્ટ શું થશે? 0. હવે અહીંયા જે વેલ્યુ આપણે લખવાની એ તો જુઓ, જે કી એલિમેન્ટ છે એ કયો થાય? 5. તો આ કી એલિમેન્ટને આપણે કેટલા બનાવવાના? 1. તો 1 બનાવવા માટે આપણે એની વ્યસ્ત સંખ્યાથી કાં તો ભાગવા પડે, મતલબ કે જે વ્યસ્ત સંખ્યા હોય એનાથી આપણે મલ્ટીપ્લાય કરવા પડે, મતલબ. તો 5ના વ્યસ્ત કેટલા થાય? 1/5. એટલે કાં તો તમે 1/5થી મલ્ટીપ્લાય કરો અથવા તો પછી આખી રોને 5થી ડિવાઈડ કરો તો બી થઈ જાય, કારણ કે અંશની અંદર તો 1 આવવાનો એટલે 1થી મલ્ટીપ્લાય કરો નહીં કરો કોઈ ફરક નહીં પડે. સો આ આખી જે રો છે એને આપણે 5થી ડિવાઈડ કરી દઈએ. તો અહીંથી સ્ટાર્ટ કરીએ તો 14/3/5 એટલે કેટલા થશે? 14/15. એ જ રીતે -4/3/5 એટલે -4/15. -4/3/5 -4/15. 0/5 0, 5/5 1, -2/3/5 -2/15, 1/5 અને 0/5 એટલે 0. હવે આ જે કી એલિમેન્ટ હતો એની આખી કોલમના બધા એલિમેન્ટ એટલે કે જેટલા બી બાકીના એલિમેન્ટ્સ હોય, જો 0 ના હોય તો આપણે એને 0 બનાવવાના. પણ તમે અહીંયા જોઈ શકો કે આ પહેલી રોની અંદર જે એલિમેન્ટ્સ આપ્યા એમાં આ જે એલિમેન્ટ છે પર્ટિક્યુલર એ ઓલરેડી 0 આપેલો જ છે, એટલે એને બનાવવાની જરૂર નહીં પડે. તો આ આખી રોના બધા એલિમેન્ટ્સ આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ. આગળના ટેબલમાં તમે જોઈ ગયા કે જ્યાં 0 નહોતા તો આપણે કઈ રીતે બનાવ્યા, રાઈટ. તો અહીંયા આપણે આ રોને એઝ ઇટ ઇઝ લખી દઈશું. અહીંયા તો 8/3, 2/3, 1, 0, 1/3, 0, 0. હા, હવે આ જે થર્ડ નંબરની રો આપી એની અંદર 0 નહીં આપેલા, એમાં કેટલા આપ્યા છે? 4. એટલે એ 4ને આપણે 0 બનાવવાના. શેનો યુઝ કરીને? આપણો જે કી એલિમેન્ટ આપણે 1 બનાવ્યો એનો યુઝ કરીને. તો હવે 4 0 ક્યારે થાય? કે જ્યારે એમાં તમે એની ઓપોઝિટ વેલ્યુ એડ કરો. પણ એ ડાયરેક્ટ વેલ્યુ આમાં એડ નહીં થાય, એની માટે આપણે આ રો યુઝ કરીએ. એટલે આ 1ને આપણે -4થી મલ્ટીપ્લાય કરવા પડે અને એને પછી આમાં એડ કરવાના. એટલે -1 અને 1ને આપણે -4થી મલ્ટીપ્લાય કરીએ તો એકલા 1ને મલ્ટીપ્લાય નહીં થાય, પણ આખી રોને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડશે? -4થી. અને પછી આ જે રો આપી એના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સની અંદર આપણે એને એડ કરીશું. તો પહેલાં આપણે આ રો લઈ લઈએ, આખું ઓપરેશન આપણે અહીંયા પરફોર્મ કરીએ. તો જુઓ તમે, તો 14/15 કેટલાથી મલ્ટીપ્લાય કરવાના આપણે એને? -4થી. એ જ રીતે -4/15 ઇન્ટુ -4, 0 ઇન્ટુ -4, 1 ઇન્ટુ -4, -2/15 ઇન્ટુ -4, 1/5 ઇન્ટુ -4 અને 0 ઇન્ટુ -4. હવે આની અંદર એડ શું થાય? તો આપણી જે થર્ડ નંબરની રો હતી એના એલિમેન્ટ્સ આપણે આને 0 બનાવવાના, બરાબર. તો હવે આ એલિમેન્ટ કોરસ્પોન્ડિંગ વેલ્યુમાં આપણે એડ કરી દઈએ. તો +29/3 +5/3 +0 +4 -2/3 +0 +1, બરાબર. અને હવે આનું આપણે સાદુરૂપ આપીને જે બી મળે એને આ નવી જે રો મળી નવા ટેબલમાં ત્યાં આપણે લખી દઈશું અહીંયા. તો કેટલા થશે? કેલ્ક્યુલેટ કરીએ તો
આ 15 છે બરાબર, એટલે લસાઈ જોડે જોડે લેતા જવું પડશે આપણે. તો આ -56 + 29 × 5 145 by 15 એટલે 145 - 56 89 by 15 આવશે અહીંયા. એ જ રીતે અહીંયા પણ લસા કેટલો થાય 15 બરાબર, તો માઇનસ માઇનસ પ્લસ 16 by 15 પ્લસ અહીંયા આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડશે 5થી, તો 25 by 15 આ બંનેનો સરવાળો થાય 41 by 15. હવે આ 0 + 0 કેટલા થાય 0 -4 + 4 0 આ થશે. અહીંયા બી લસા કેટલો થશે 15 એટલે માઇનસ માઇનસ પ્લસ 8 by 15 અને અહીંયા 5 મલ્ટીપ્લાય થાય -10 by 15 -2 by 15 આ થશે -4 by 5 અને અહીંયા વેલ્યુ મળશે 1. તો આ બધી વેલ્યુ આપણે ક્યાં મૂકવાની આની અંદર. તો પહેલી આવશે 89 by 15, બીજી 41 by 15, પછી 0 0 -2 by 15 -4 by 5 અને 1. હવે આપણે z ફાઇન્ડ કરીએ. તો z = શું થશે CB × XB. z = CB × XB એટલે કે એના જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ આપેલા હોય એનું મલ્ટિપ્લિકેશન વચ્ચે આવશે પ્લસ સાઇન. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે 40 by 3 + 56 by 50 અને આ તો 0 થઈ જાય. અહીંથી લસા લઈશું આપણે 15 તો 5થી મલ્ટીપ્લાય થશે એટલે 200 + 56 એટલે 256 by 50. ઝેડની વેલ્યુ કેટલી થશે 256 by 50. હવે આપણે ZJ ફાઇન્ડ કરીએ. તો ZJ = ZJ એટલે CB × X, જે બી આપણે x1 x2 x3 કોરસ્પોન્ડિંગ કોલમ્સ લઈએ એની જોડે એના એલિમેન્ટ્સનું CBના એલિમેન્ટ્સનું એની સાથે મલ્ટિપ્લિકેશન. તો જુઓ અહીંયા તમે CB × X છે, આપણે પહેલાં ફર્સ્ટ કોલમ એટલે કે x1 લઈએ તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન શું થાય 10 by 3 પ્લસ અહીંયા લખતા જઈએ 10 by 3 આ બંનેનું -16 by 15 અને આ શું થશે 0. તો અહીંયા લસા કેટલો થાય 50, અહીંથી મલ્ટીપ્લાય થાય એટલે 5 સાથે 50 -60 by 15 કેટલા વધશે 424 by 15 24 by 15. એ જ રીતે હવે આ બંનેનું 5 + 0 + 0 કેટલા આવશે અહીંયા 5. આ બંનેના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન પ્લસ સાઇન સાથે તો 0 4 0 + 4 + 0 કેટલા આવે 4. આ થશે 5 by 3 -8 by 15 અને આ 0 થઈ જશે -8 by 15. અગેન 15 લસા થાય એટલે 25 -8 by 15 કેટલા આવશે 15 by 15 1. અહીંયા 15 નહીં 25 - 8 એટલે કેટલા થશે 17 by 15 બરાબર. ભૂલ થઈ ગઈ અહીંયા કેલ્ક્યુલેશનમાં. એ જ રીતે હવે 0 + 4 × 1 by 5 એટલે 4 by 5 + 0 કેટલા થાય 4 by 5 અને આ બંનેનું મલ્ટિપ્લિકેશન 0 પ્લસ આનું પણ 0 ને આ પણ 0 એટલે 0 બરાબર. હવે જોઈએ CJ - ZJ. તો આ CJ એમાંથી આ ZJની કોરસ્પોન્ડિંગ વેલ્યુ આપણે બાદ કરવાની. તો 3 - શું થશે 3 - 34 by 15 45 - 34 by 15 11 by 15 આવશે અહીંયા. એ જ રીતે
5 minus 5, 0, 4 minus 4, 0, 0 minus 17 by 15, 0 minus 4 by 5, 0 minus 0. તો આપણને ઓપ્ટિમમ સોલ્યુશન ક્યારે મળે? જ્યારે આપણી બધી CJ માઇનસ ZJની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થતી હોય ત્યારે આપણે સ્ટોપ થઈ જવાનું, બરાબર. આગળ સોલ્યુશન કારણ કે મળી જાય આ સ્ટેજની અંદર, એટલે આગળ ટેબલ ડ્રો કરવાની જરૂર પડે નહીં. પણ જો એક બી વેલ્યુ CJ માઇનસ ZJની પોઝિટિવ મળતી હોય તો પછી આપણે હજુ આપણું જે સોલ્યુશન હોય એટલે કે ઝેડની જે વેલ્યુ હોય એની અંદર ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ હોય. તો હવે આપણે અહીંયાથી આને કી કોલમ તરીકે લઈએ. એક જ પોઝિટિવ વેલ્યુ આપણને મળી તો આ આપણી કી કોલમ થાય, બરાબર. હવે કી રો ફાઇન્ડ કરવા માટે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરવું પડશે. XB બાય XK. તો આ XB અને આપણી કી કોલમ XK. 8 by 3 by 2 by 3, 3 3 કેન્સલ, 8 by 2 કેટલા આવશે? 4. એ જ રીતે 14 by 15 બાય -4 બાય નેગેટિવ વેલ્યુ હોય અથવા તો 0 હોય તો આપણે રેશિયો ફાઇન્ડ નહીં કરીએ, આ રેશિયો આપણને નહીં મળે. અને એના પછી આવશે 89 by 15 બાય 41 by 15. તો 89 by 41 એટલે આ આપણને મળે આઈ થિંક 2 પોઈન્ટ સમથિંગ. એટલે આપણી કી રો કઈ થશે? આ મળી. તો હવે આ બંનેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ આપણને મળશે એ શું થાય? આપણો કી એલિમેન્ટ, બરાબર. હવે ઇનકમિંગ રો કઈ થાય? X1 અને આઉટ ગોઈંગ કઈ થશે એની લાઇનમાં? S3. તો હવે નવા ટેબલની અંદર બેઝિસમાં શું આવશે? અહીંયા X1 અને S3 અહીંથી રિમૂવ થઈ જશે. તો હવે આપણે આગળના ટેબલમાં વેલ્યુ મૂકી દઈએ. તો હવે એ ટેબલ તો મેં ડ્રો કરી દીધું. હવે આની અંદર પહેલાં બેઝિસની અંદર કયા વેરિયેબલ આવશે તો આપણે જોઈ લઈએ આગળના ટેબલમાં. તો અહીંયા X3 હતા, S3ની જગ્યાએ શું? અને અહીંયા X2, અહીંયા X3 અને S3ની જગ્યાએ કયો વેરિયેબલ આવશે? X1. તો એ મૂકી દઈએ અહીંયા X2, X3 અને X1. હવે એના કોએફિશિયન્ટ લખી દઈએ. X2નો 5, X3નો 4 અને X1નો 3 આવશે, બરાબર. હવે વેલ્યુ તો આપણો જે કી એલિમેન્ટ હતો 41 by 15 એને આપણે 1 બનાવીએ, બરાબર. તો 1 કરવા માટે એની વ્યસ્ત સંખ્યાથી આપણે આખી રોને મતલબ કે એને મલ્ટીપ્લાય કરવા પડે. એટલે આખી રોને આપણે મલ્ટીપ્લાય કરીશું તો કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડશે? 15 by 41, 15 ભાગ્યા 41થી. એટલે આની વેલ્યુ 1 થાય. તો આખી રોને આપણે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે? અહીંયા ઇન્ટુ 15 by 41, 15 15 કેન્સલ, એટલે અહીંયા કેટલા આવશે? 89 by 41. આના વ્યસ્તથી મલ્ટીપ્લાય કરશું તો કેટલા થઈ જશે? 1. આ બંને તો 0 0 છે એટલે 0 0 આવશે. અહીંયા આને મલ્ટીપ્લાય કરીએ 15 by 41 એટલે 15 કેન્સલ, -2 by 41. અને આને બી 15 by 41 એટલે અહીંયા 5 છે ને, ઇન્ટુ 15 by 41 5 5 કેન્સલ, -12 by 41 આવશે અહીંયા. અને 1 છે એટલે 15 by 41, બરાબર. તો આ રીતે આપણને આખી જે આપણી રો હતી મળી ગઈ ને આ આપણું થશે કી એલિમેન્ટ. હવે એનો યુઝ કરીને આપણે બાકીની કોલમના જે એલિમેન્ટ્સ આપે એને 1 by 1 0 બનાવવાના. તો ઓપરેશન પરફોર્મ કરીએ એમાં. તો જુઓ, હવે સૌથી પહેલાં આપણે એની ઉપરની જે રોજ છે એનો એલિમેન્ટ 0 બનાવીએ. તો ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય? તો આનો યુઝ કરીને આપણે આને 0 બનાવવાના. એટલે કે આની જે ઓપોઝિટ વેલ્યુ હોય એ આમાં એડ થાય. તો આની ઓપોઝિટ વેલ્યુ કેટલી થશે? 4 by 15. તો આને આપણે મલ્ટીપ્લાય કરવાના 4 by 15થી અને પછી આની અંદર એડ કરવાના. તો આની વેલ્યુ 0 થાય. એટલે એકલો આ એલિમેન્ટ નહીં પણ આખી રો આપણી કેટલાથી મલ્ટીપ્લાય થશે? 4 by 15થી. અને પછી આ રોના જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ હોય એ એમાં એડ થાય. તો અહીંયા આપણે લખી દઈએ, પહેલાં આખી રો લખી દઈએ આ નવી. 89 by 41 ઇન્ટુ 4 by 15, એ જ રીતે 1 ઇન્ટુ 4 by 15
0 into 4 by 15, 0 into 4 by 15, minus 2 into 4, minus 2 by 41 into 4 by 15, minus 12 by 41 into 4 by 15, 15 by 41 into 4 by 15. અને હવે એમાં એડ શું થશે તો આ રોના એલિમેન્ટ્સ જે આપણે 0 બનાવવાના. તો પહેલામાં એડ થાય 14 by 15, minus 4 by 15 plus 0 plus 1, minus 2 by 15 plus 1 by 5 plus 0. હવે આનું કેલ્ક્યુલેશન કરી દઉં બરાબર, અને પછી અહીંયા જે વેલ્યુ મળે એ આપણે મૂકી દઈએ સેકન્ડ રોની અંદર. ઓકે, તો અહીંયા આપણે જે ઓપરેશન હતું એ પરફોર્મ કરી દીધું. તો કંઈક આ પ્રમાણેની વેલ્યુઝ મળી ગઈ. તો હવે મૂકી દઈએ. તો સૌથી પહેલી વેલ્યુ આવશે 62 by 41, એના પછી 0 0 1, minus 6 by 41, 5 by 41 અને 4 by 41. બરાબર. હવે નેક્સ્ટ પહેલી રો માટેનું ઓપરેશન પરફોર્મ કરવા માટે અહીંયા વેલ્યુ 0 બનાવવાની. તો અહીંયા કેટલા આપ્યા એ રોની અંદર જોઈએ તો આપણે 2 by 3 અને અહીંયા 1, એટલે આનો યુઝ કરીને આપણે આને 0 બનાવવાના. 0 બનાવવા માટે આની ઓપોઝિટ વેલ્યુ એડ કરવાની આમાં, એટલે કે -2 by 3 એડ કરવાના, પણ આની સાથે મલ્ટીપ્લાય કર્યા પછી. એટલે હવે આ ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય તો આ આખી રોને આપણે -2 by 3થી મલ્ટીપ્લાય કરવાના, અને પછી આ રોના જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ હોય એને આપણે શું કરીશું, આ જે મલ્ટિપ્લિકેશન થયું હોય એની અંદર એડ કરી દઈએ. બરાબર. તો એ ઓપરેશન પરફોર્મ કરી દઈએ આપણે. તો જો કેલ્ક્યુલેશનમાં આપણો ટાઈમ ના બગડે, આગળ આપણે કરીએ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે ઓપરેશન પરફોર્મ થાય. તો આપણી જે કી એલિમેન્ટવાળી નવી રો હતી એને આપણે 2 by 3ની ઓપોઝિટ વેલ્યુ એટલે કે -2 by 3થી મલ્ટીપ્લાય કર્યા, અને એની અંદર આપણી જે ઓલ્ડ રો હતી જે આપણે અહીંયા 0 સેટ કરવાના હતા, તો એ રોના બધા જ એલિમેન્ટ્સ અહીંયા કોરસ્પોન્ડિંગ વેલ્યુઝમાં આપણે એડ કરી દીધા. તો આપણને કંઈક આ ટાઈપની વેલ્યુ મળી. હવે એને આપણે ક્યાં મૂકી દઈએ, અહીંયા જે ન્યૂ ફર્સ્ટ રો હતી એની અંદર. તો સૌથી પહેલાં આવશે 50 by 41, એ જ રીતે નેક્સ્ટ વેલ્યુ 0, પછી આવશે 1 0, 15 by 41, 8 by 41 અને -10 by 41. બરાબર. આ વેલ્યુ આપણે મૂકી દીધી. હવે જોઈએ ઝેડની વેલ્યુ. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ, કે એની ફોર્મ્યુલા શું થશે, CB ઇન્ટુ XB. એના જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ આપ્યા એનું મલ્ટિપ્લિકેશન, વચ્ચે આવશે પ્લસ સાઇન. તો 250 by 41 પ્લસ 6, આ બંનેનું મલ્ટિપ્લિકેશન 4 સાથે, તો 8, 248 by 41 પ્લસ 89 into 3 by 41. તો હવે આનું આપણે ટોટલ કરીએ તો આપણને કેટલા મળશે, અહીંયા 765 by 41. બરાબર. આપણી ઝેડની વેલ્યુ. હવે અહીંયા ઝેડ જે ફાઇન્ડ કરીએ તો 0 0 કેટલા થશે 3, એ જ રીતે 5 0 0 0 4 0. આનું જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન લઈએ કે 5 into 15 by 41, પછી આ બંનેનું મલ્ટિપ્લિકેશન -24 by 41, -6 by 41. તો મેં કેલ્ક્યુલેશન કરીને રાખ્યું જ છે, તો અહીંયા હું ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઉં. તો અહીંયા આપણી વેલ્યુ મળશે 45 by 41. તમે કરશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. એ જ રીતે આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે 40 by 41 પ્લસ 20 by 41 માઇનસ 36 by 41. એનું કેલ્ક્યુલેશન તમે કરશો તો કેટલા આવશે, -24 by 41.
અને એ જ રીતે આની વેલ્યુ -50/41 + 16/41 + 45/41, એની વેલ્યુ આવશે -11/41. ઓકે, તો હવે આપણે લાસ્ટમાં ફાઇન્ડ કરીએ CJ - ZJ. તો આ CJની વેલ્યુમાંથી ZJની વેલ્યુ બાદ કરીએ તો 3 - 3 0, 5 - 5 0, હોલ્ડ ઓન 4 આવે અહીંયા, 4 - 4 0. ઓકે, આનું થશે 0 માઇનસ એટલે -45/41. આનું થશે સોરી, અહીંયા વેલ્યુ પોઝિટિવ આવે, મેં ભૂલથી નેગેટિવ મૂકી દીધી. તો હવે 0 - 24/41 અને અહીંયા થશે -11/41. તો જુઓ તમે, બધી CJ - ZJની વેલ્યુ કેવી મળી? <0. તો હવે આગળ આપણે ટેબલ ડ્રો કરવાની, મતલબ કેલ્ક્યુલેશન મિનિમમ રેશિયોની પણ જરૂર નહીં પડે. એ ક્યારે જરૂર પડે? જ્યારે આપણે ટેબલની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય ત્યારે. તો હવે આપણો સોલ્યુશન, મતલબ કે ફાઇનલ આન્સર મળી ગયો આપણને. તો રીઝન આપી દેવાનું કે કારણ કે બધા CJ - ZJની વેલ્યુ <0 થાય, સો આપણું ફાઇનલ સોલ્યુશન શું થશે? તો હવે અહીંયા જુઓ, બેઝિસની અંદર જે વેરિયેબલ આપણને મળ્યા હોય, તો અહીંયા 3 આપણા જે નોન બેઝિક વેરિયેબલ છે x1, એટલે કે ડિસિઝન વેરિયેબલ, x1ની વેલ્યુ કેટલી? 89/41. એ જ રીતે x2 કેટલા મળ્યા આપણને? 50/41 અને x3 = 62/41. તો આ ત્રણેય માટે આપણને ઝેડની વેલ્યુ મળે, z = જે આપણી ઓપ્ટિમમ વેલ્યુ થાય, મેક્સિમમ z કેટલા મળશે? 765/41. માની લો કે બેઝિસની અંદર સપોઝ કોઈ વેરિયેબલ, જેમ કે x1 આપ્યા, x2 આપ્યા, અને અહીંયા કોઈ બેઝિક વેરિયેબલ s1 s2 એ રીતે કોઈ બી વેરિયેબલ આપેલો હોય, બરાબર, x3 ના હોય, અને અહીંયા બધી CJ - ZJની વેલ્યુ < = 0 થઈ જતી હોય, તો બી કોઈ ફરક પડતો નથી. આપણે જે સોલ્યુશન લખીએ એમાં શું આવશે? જે આપણા ડિસિઝન વેરિયેબલ હોય, ફાઇનલ આપણું જે ઓબ્જેક્ટિવ ફંક્શન હોય, એમાં વેલ્યુ કોની લખાય? જે આપણા ડિસિઝન વેરિયેબલ્સ હોય એની જ લખાય. તો માની લો કે x1 અને x2ની વેલ્યુ ને, અહીંયા x3 નથી, તો x3 કેટલા લેવાના થશે? અહીંયા 0. એ જ રીતે કોઈ બી ડિસિઝન વેરિયેબલ સપોઝ આપણા બેઝિસમાં ના હોય, તો એની વેલ્યુ 0 કન્સિડર થાય, અને જે બી આપેલો હોય એની એ પ્રમાણે અહીંયા આપણે જે ફાઇન્ડ કરેલી હોય એ મળે. એટલે જુઓ, આની અંદર, એટલે કે સિમ્પ્લેક્સ મેથડમાં ફાઇનલ આપણને સોલ્યુશન ત્યારે મળશે જ્યારે બધા CJ - ZJની વેલ્યુ < ≤ 0 થાય ત્યારે. એના પછી આપણને આગળ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર નહીં પડે, બરાબર.